ઘરની રસોઈ ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે। આજે આપણે બનાવીશું ચણા પુલાવ। જી હા મિત્રો, આ ચણા પુલાવ એક એવી વાનગી છે કે તમને ક્યારેક સબ્જી, રોટી, દાળ ભાતમાં કંટાળો આવ્યો હોય તો તમે ફટાફટ આ એક જ રેસીપી બનાવી શકો છો અને ઘરના સૌ કોઈ ખાઈ શકો છો। તો ચલો આજે સૌથી પહેલાં અહીંયા આપણે ભાત બનાવી લઈએ। ભાતને થોડા છૂટા બનાવવાના છે। સાથે ચણામાં એક વાટકી કાબુલી ચણા અને અડધી વાટકી દેશી ચણા, બંને ચણા આપણે લઈશું। તો જ્યારે પણ આપણને એમ થાય છે કે આપણને ખરેખર રસોઈમાં કંટાળો આવ્યો છે અને આપણને કંઈક એક જ વસ્તુ એ ખાવી છે અને ઘરમાં કોઈને અને સાથે સાથે તમારી સબ્જીનો પણ ટેસ્ટ જોઈએ છે, પુલાવનો પણ ટેસ્ટ જોઈએ, ત્યારે આ ચણા પુલાવ તમે બનાવી શકો છો। તેલ પણ ઓછું જોઈએ છે। 1 ચમચી તેલ લેવાની છે, જીરાથી વઘાર કરવાનો છે। જીરું થોડું સંતળાય એટલે આપણે એમાં હિંગ ઉમેરી અને આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે અને સાથે સાથે આપણે થોડું સાંતળી લઈશું। હવે અહીંયા આપણે ખરેખર આ જે પુલાવ છે ને રેસીપી બહુ ટેસ્ટી છે, તમે ઘરે પણ બનાવી શકો છો અથવા તો તમે પિકનિકમાં જાઓ છો તો પણ તમે આ ચણા પુલાવ ઘરેથી બનાવીને લઈ જઈ શકો છો। અહીંયા આપણે ભાત વધેલા હોય તો પણ ચાલે અને ભાત જો તમે સ્પેશિયલ પુલાવ માટે બનાવો તો સહેજ છૂટા રાખવાના। એકદમ ગેસની આંચ સ્લો ટુ મીડિયમ રાખી આપણે લસણને સાંતળી લેવાનું છે અને હવે થોડી વાર થાય એટલે આપણે એમાં એક મધ્યમ કદની ઝીણી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દેવાની છે અને ડુંગળીને પણ સાંતળી લઈશું। ખરેખર આ જે પુલાવનો ટેસ્ટ છે બહુ સરસ મજાનો છે। તો અહીંયા આપણે ડુંગળી સંતળાય એટલે થોડા ટામેટાં ઉમેરી દઈશું। તો ડુંગળી સંતળાય એની થોડી રાહ જોઈશું। 1 મિનિટ સુધી ડુંગળી સાંતળવાની છે અને પછી આપણે ટામેટાં ઉમેરી દેવાના છે। ટામેટાં ઉમેરી અને ફરી આપણે હલાવી લઈશું અને પછી મસાલા કરવાના છે। તો અમારા ઘરમાં જ્યારે પણ અમે પિકનિકમાં જઈએ છીએ અથવા તો મારા ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય છે અથવા તો ક્યારેક મને બહુ જ આળસ આવે છે રસોઈ બનાવવાની, ત્યારે માત્ર આ એક જ વસ્તુ બનાવું છું તો ચાલ્યું જાય છે। તો આનાથી પેટ પણ ભરાઈ જાય છે, કંઈક નવું ખાતાનો અહેસાસ થાય છે। હવે અહીંયા સૌથી પહેલાં આપણે નમક ઉમેરવાનું છે, હળદર ઉમેરવાશું, કશ્મીરી લાલ મરચું, રેશમ પટ્ટો સાઈઝ અમથું લાલ મરચું, સાથે ગરમ મસાલો અને થોડું કાચું જીરું, આટલું ઉમેરશો એટલે સરસ મજાનો તમારો આ પુલાવ બની જાય છે। આ પુલાવની અંદર તમારે પુલાવ મસાલા ઉમેરવાના। અહીંયા જે બહાર માર્કેટમાં જે પુલાવ મસાલો મળે છે એનાથી ટેસ્ટ બહુ સારો આવે છે અને હુબહુ બહાર જેવું જ આ પુલાવ બનીને રેડી થઈ જાય છે। અહીં આપણે ચણા લીધા, પુલાવ લીધા, સાથે તમે પનીર પણ લઈ શકો છો, ચણા પનીર પુલાવ પણ બનાવી શકો છો અને આમાં તમે પાલકની ગ્રેવી ઉમેરી અને ચણા પાલક પુલાવ પણ બનાવી શકો છો। આ પુલાવ હેલ્ધી છે, જે બાળકો કઠોળ નથી ખાતા એમને કઠોળ ખાતા કરવાનો એક સરસ મજાનો ઓપ્શન છે। અને અહીં આપણે બંને જે બાફીને રાખેલા ચણા છે એ બંને ઉમેરી દેવાના છે અને હવે આપણે 1 મિનિટ માટે સહેજ અમથું સાંતળીશું, જેના કારણે બધા મસાલા ચડી જાય અને હવે આપણે જે આપણો બનાવેલો જે પુલાવ છે, જે ભાત છે એ આપણે ઉમેરી દઈશું। અહીંયા મારો શિવાંશ છે થોડો નાનો છે એટલે આપણે એકદમ વધારે છૂટા નથી રાખ્યા, કારણ કે એને ગ્રેસેટિક ઇસ્યુ થાય, તો અહીંયા આપણે થોડા ચડવા દીધા છે ભાત અને હવે આપણે હલાવી લઈશું। તો અમે હમણાં ઉજ્જૈન ગયા ને ત્યારે ઘરેથી અમે આ ચણા પુલાવ લઈને ગયા હતા। સવારમાં વહેલા મેં બનાવી લીધો પુલાવ અને ખરેખર અહીંયા પછી આપણને શું ઉજ્જૈન જઈએ ને જ્યારે ગુજરાતમાંથી, ત્યારે રસ્તામાં ગુજરાતની બોર્ડર છોડી દો પછી તમને ફૂડ ઓછું મળે છે। તો એ ટાઈમે આ પુલાવ મારો 7 થી 8 કલાક સુધી એકદમ ફ્રેશ રહ્યો હતો, ટેસ્ટમાં પણ બહુ સરસ રહ્યો હતો અને ખાવાની મજા આવી ગઈ હતી। અમને બહાર ક્યાંય પણ કોઈ જગ્યાએ બહારનું ખાવાનું મન જ નહોતું થયું। તો એક આ પુલાવ હતો, જુવારના વડા હતા, સાથે થોડી પૂરી અને થેપલા હતા, તો અમારું જમવાનું ચાલ્યું ગયું હતું। તો તમે ખરેખર આ એક જ વસ્તુ હશે ને તો પણ તમારું પેટ ભરાઈ જશે અને સાથે ટેસ્ટી બને છે। આ પુલાવ તમે દહીં સાથે ખાઈ શકો છો, આ પુલાવ તમે કોઈ સબ્જી સાથે ખાઈ શકો છો, આ પુલાવ તમે એકલું પણ ખાઈ શકાય છે। તો ખરેખર આ પુલાવ એક એવો છે કે તમે ખાશો એટલે ખરેખર તમને એમ થશે કે ના ખરેખર આ એક સરસ મજાની રેસીપી છે। તૃપ્તિબેન, તમે બહુ સરસ કામ કર્યું, આ રેસીપી બહુ સરસ છે અને તમે ઘરે જ જરૂર બનાવશો। તો અહીંયા આપણો પુલાવ રેડી છે, ભાત ઉમેરી હલાવી લીધું છે, બસ હવે આપણે થોડું ડેકોરેટ કરીશું કોથમીર વડે અને પછી આપણે ગરમા ગરમ પુલાવને સર્વ કરીશું। તો આશા રાખું છું કે આ સરસ મજાની રેસીપી તમને પસંદ આવી હશે। તો ખરેખર મિત્રો તમે એકવાર આ પુલાવ બનાવો અને પછી કહું કેવો લાગે છે આ રેસીપી, આનો ટેસ્ટ કેવો છે તે।